દોસ્તો, ચાંપાનેર આપ સૌને ખબર છે કે મોહમ્મદ બેગડાએ 1484માં ચાંપાનેરને જીતી લીધું અને નામ આપ્યું મોહમ્મદાબાદ. અને મોહમ્મદ બેગડાનું એ સપનું હતું કે આ ચાંપાનેરને પોતે મક્કા મદીના જેવું શહેર બનાવે. એટલે જે ઇસ્લામ ધર્મના લોકોને હજ પડવા માટે, હિજરત કરવા માટે જે સાઉદી અરેબિયા મક્કા મદીના ન જવું પડે અને અહીંયા નજીકમાં જ એવું સ્થળ બની જાય, ધાર્મિક સ્થળ, કે એ લોકો આ જગ્યાએ રહીને મક્કા એ પોતે એ હજ પઢી શકે. અને એના માટે એણે જે ચાંપાનેર જે હતું એ ચાંપાનેરને પહેલા તો અમદાવાદથી પાટનગર બદલી અને ચાંપાનેરને પાટનગર બનાવ્યું હતું થોડા સમય માટે. સાથોસાથ એને ચાંપાનેરની અંદર એક ટંકશાળા સ્થાપી હતી સિક્કાઓ પાડવા માટે. અને એ ટંકશાળાની અંદર એને જે સિક્કાઓ જે પડાવ્યા હતા એના પર લખાવ્યું હતું શહેર એ મુરકરમ ઉર્ફે મુહમ્મદાબાદ, એટલે કે મક્કા મદીનાનું શહેર એટલે કે મુહમ્મદાબાદ, એ એવું એને એના પર લખાણ લખાવ્યું હતું. સાથોસાથ એને એવું બાંધકામ કરાવ્યું કે સૌથી પહેલા તો એને કિલ્લો બંધાવ્યો, જે કિલ્લાનું નામ છે ભદ્રનો કિલ્લો. અને એ ભદ્રના કિલ્લાને જહાં પનાહ તરીકે ઓળખવામાં આવે છે. અને આ ભદ્રના કિલ્લાને ચારે તરફ એવા 9 દરવાજા હતા. કુલ કેટલા દરવાજા હતા? 9 દરવાજા. અને એ 9 દરવાજામાંથી અત્યારે હયાત 7 દરવાજા આપણને જોવા મળે છે. એટલે કુલ દરવાજા કેટલા હતા? 9 હતા. બીજી વિશેષતા કે આ 9 દરવાજાની અંદર એક દરવાજો જે હતો જેનું નામ છે બુઢિયો દરવાજો. કયો દરવાજો છે? બુઢિયો. અને આ પ્રશ્ન જીપીએસસી ની પરીક્ષામાં અને કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પ્રશ્ન પૂછાયેલો છે. એ બુઢિયો દરવાજો જે છે એ એક્ઝામમાં ખૂબ પૂછાતો હોય છે. બીજી વિશેષતા કે એને ભદ્રનો કિલ્લો એટલે કે જહાંપનાહ કિલ્લો તો બંધાવ્યો, પણ સાથોસાથ એને એવી 4 મસ્જિદો પણ બંધાવી છે. અને એમાં એક મસ્જિદનું નામ છે જુમ્મા મસ્જિદ. એ જુમ્મા મસ્જિદ એને એવી બેઠી કોપીકેટ બંધાવી હતી કે જે મક્કા મદીનામાં જે જુમ્મા મસ્જિદ છે એવી બેઠી મસ્જિદ એને આમ ચાંપાનેરમાં બંધાવી હતી. એટલે કે જુમ્મા મસ્જિદ, ખજૂરી મસ્જિદ, નગીના મસ્જિદ, કેવડા મસ્જિદ આવી મસ્જિદો પણ બંધાવી હતી. અને આ બધું જે પણ સ્થાપત્ય છે એ સ્થાપત્યને ઈસવીસન 2004માં યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપવામાં આવ્યો છે. તો કુલ કેટલા દરવાજા હતા? 9 હતા. હાલમાં હયાત 7 છે. અને એમાં એક દરવાજો છે બુઢિયો દરવાજો. ઓકે.